Hello friends, myself Professor Jimit Shukla, in charge Vice Principal of Gyan Mandri Science College, Bhavnagar, which is affiliated with Maharaja Krishna Kumar Singh Ji, Bhavnagar University. I welcome you to video seminar on great career scopes in BSc. એટલે કે ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થી બીએસસી થ્રુ સારી કારકિર્દી કઈ રીતે બનાવી શકે. આપણી સાથે છે કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર મિહિર ઓઝા, માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર બિરવા ભટ્ટ, મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર નરેન્દ્ર ધોરિયા. આઈ રિક્વેસ્ટ ડોક્ટર મિહિર ઓઝા કે એ આપ સૌને બીએસસી વિશે પ્રાથમિક માહિતી આપે. નમસ્કાર. બીએસસી કોર્સ વિશે સૌથી અગત્યના ફેક્ટર્સ કયા છે એ આપણે જાણીએ. સૌથી પહેલા ડ્યુરેશન ઓફ ધ કોર્સ. ટોટલ 3 વર્ષનો કોર્સ હોય છે અને આ 3 વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ અને થિયરી એ બંનેનું નોલેજ મેળવવાનું હોય છે. એલિજિબિલિટી ઓફ ધ સ્ટુડન્ટ. જનરલી 12 પાસ સ્ટુડન્ટ એ ગ્રુપ અને બી ગ્રુપ બંનેની અંદર બીએસસી જે છે એ ઓફર થઈ શકે છે. સાથે સાથે આપણે જોઈએ કે વાલીઓ અને વિદ્યાર્થીઓ કે જે ટોટલ એક્સપેન્સ કેટલો થાય છે કે 3 વર્ષ દરમિયાન ફી સ્ટ્રક્ચર શું છે. ફી સ્ટ્રક્ચરની અંદર જનરલી ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લઈએ આપણે તો એમાં સ્ટ્રક્ચર થોડું જુદું હશે, પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર 15,000 પર સેમેસ્ટર અને 30,000 પર યર, એટલે કે ટોટલ ખર્ચ જે છે એ અંદાજિત 90,000 રહેશે. સાથે સાથે રેપ્યુટેશન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ મીન્સ કે તમે એડમિશન જે કોલેજને પ્રેફરન્સ આપો છો એમાં પ્રેક્ટિકલ સેશન્સ અને થિયરી પોર્શન્સ સાથે સાથે સિલેબસ અને એક્ટિવિટીઝ કઈ રીતની થાય છે કે જે તમારી કારકિર્દીને ઘડવામાં મદદરૂપ થઈ શકે છે એ ફેક્ટર જોવું અગત્યનું રહેશે. અને અંતિમ અને છેલ્લો કે જેમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે એ દરેક પરિબળો આપણે જોવાના રહેશે. હવે બીએસસી શું છે? જનરલી બીએસસી મીન્સ બેચલર ઓફ સાયન્સ. બીએસસી એવું કહી શકાય કે હાલના સમયમાં સાયન્સ માટેની બેઝિક ડિગ્રી પણ કહી શકાય આપણે, કે જેના ઉપરથી આપણે અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ, કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ આપણે ડેવલપ કરી શકીએ છીએ. જ્ઞાનમંત્રી સાયન્સ કોલેજ જે 3 વર્ષ પહેલા શરૂ થઈ છે અને ભાવનગર યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે. જ્ઞાનમંત્રી સાયન્સ કોલેજની અંદર એ ગ્રુપ અને બી ગ્રુપ એમ બંને ગ્રુપની અંદર વિદ્યાર્થીઓ એની કારકિર્દી કરી શકે છે. એ ગ્રુપની વાત કરીએ તો મેથેમેટિક્સ, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ એમ 3 મુખ્ય વિષયો ભણવાના રહેશે. જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે માઇક્રોબાયોલોજી, કેમિસ્ટ્રી અને ઝૂઓલોજી સબ્જેક્ટ ભણવાના રહેશે. જે આગળ જતા એ ગ્રુપ માટે મેથેમેટિક્સ અને કેમિસ્ટ્રી મુખ્ય વિષય રહેશે અને બી ગ્રુપ માટે માઇક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રી મુખ્ય વિષય રહેશે. ફિઝિક્સ અને ઝૂઓલોજી અનુક્રમે એ ગ્રુપ અને બી ગ્રુપ માટે સબસિડરી સબ્જેક્ટ તરીકે ચોઇસ આપી શકશે. હાલ આપણે એવું કહી શકાય કે બીએસસી ની અંદર માઇક્રોબાયોલોજી, કેમિસ્ટ્રી, ઝૂઓલોજી અને ફિઝિક્સ આ 4 સબ્જેક્ટની અંદર પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના રહેશે વિદ્યાર્થીઓએ. જ્યારે મેથેમેટિક્સ જે છે એમાં જેને વિષય એક પસંદગી રહેતો હોય એમાં પ્રેક્ટિકલ આવતા ના હોય, પણ એમાં ટ્યુટોરિયલ અને જે લેબ રિલેટેડ વર્ક હોય એની અંદર વધારે સોલ્યુશન્સ અને એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરવાના રહેશે. અહીંયા એક ખાસ આપણે વાત લેવી પડશે કે તમે 12 સાયન્સ પૂરું કરો છો ત્યારે જનરલી પ્રેક્ટિકલ્સનું એટલું બધું મહત્વ હોતું નથી, પણ માઇક્રોબાયોલોજી, કેમિસ્ટ્રી, ઝૂઓલોજી અને ફિઝિક્સ આ 4 સબ્જેક્ટ એવા છે કે જેના પ્રેક્ટિકલ સેશન્સ લેબોરેટરીમાં તમારે કરવાના રહેશે. તમને એવી જ રીતે કે તમે એમાં પાસ થવું પણ જરૂરી રહેશે. જો એમાં પણ તમે ફેલ થતા હશો તો તમારું એ સેમેસ્ટર બગડશે. એટલે થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ પાસું મહત્વનું પરિબળ છે. હવે સબ્જેક્ટ વાઇઝ આપણે વાત કરીએ કે સૌથી પહેલા કેમિસ્ટ્રીની વાત કરીએ. કેમિસ્ટ્રી શું છે? કેમિસ્ટ્રી જે છે એ એવરગ્રીન બ્રાન્ચ છે. બીજું કે કેમિસ્ટ્રી જે છે એ કેમિકલ્સ, સ્ટ્રક્ચર્સ, બોન્ડિંગ પર આધાર રાખે છે. એની ડેફિનેશન આપીએ તો it is a scientific discipline involved with elements composed of atoms, molecules, ions, their composition, structures, properties, behavior and changes they undergo
during a reaction with other substance. Opportunities ની વાત કરીએ તો BSc કેમિસ્ટ્રી પાસ આઉટ સ્ટુડન્ટ માટે ગવર્નમેન્ટ જોબ ની અંદર ટેકનિકલ અને નોન ટેકનિકલ એ બંને ઓપોર્ચ્યુનિટી રહેશે. ટેકનિકલ પોસ્ટની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, જીએસએફસી, સેન્ટ્રલ સોલ્ટ આ બધી જ જે ગવર્નમેન્ટ રિલેટેડ જોબ હશે એમાં ટેકનિકલ પોસ્ટ મીન્સ સાયન્ટિફિક આસિસ્ટન્ટ અથવા કેમિસ્ટ તરીકે એમને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળશે અને એ એમ કે બનાવી શકશે. એવી જ રીતે વાત કરીએ નોન ટેકનિકલ પોસ્ટ મીન્સ એઝ એ ક્લાર્કની અંદર બેન્કિંગ સેક્ટર છે, LIC છે, SSC કહી શકાય, રેલવે કહી શકાય, આ બધી જ પોસ્ટ એ BSc કેમિસ્ટ્રી પ્રેફરન્સ સારામાં સારું આપી શકે છે. એ સિવાય આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. ઇન્ડસ્ટ્રી જે છે પહેલા સ્કીમની ઇન્ડસ્ટ્રી એ ઇન્ડસ્ટ્રીયલ હબ કહેવાય છે ગુજરાત, અને એમાં ખાસ કરીને એવું કહી શકાય કે અમદાવાદથી લઈને મુંબઈ સુધીનો જે ટ્રેક છે એમાં લાખોની સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ રહી છે. આ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પ્રોસેસ પ્લાન્ટ, કન્સ્ટ્રક્શન્સ, સાથે સાથે ફૂડ, ડ્રગ, બાયોટેકનોલોજી આ અલગ અલગ ફિલ્ડમાં પથરાયેલું છે કે જેમાં સ્ટુડન્ટ એમને ગમતું ફિલ્ડ પ્રિફર કરે અને ઇન્ડસ્ટ્રીની અંદર સારામાં સારી કેરિયર ડેવલપ કરી શકે છે. આની સાથોસાથ BSc B.Ed કરીને એ ટીચર તરીકેનું જોબ પણ મેળવી શકે છે. અને એ સિવાય માની લો કે જોબ કરવી જ નથી પણ આગળ સ્ટડીમાં ઇન્ટરેસ્ટ છે અને એ માસ્ટર કરવાનું વિચારે છે તો MSc કરવાના ચાન્સીસ જે છે એ મુખ્ય છે. હવે જે વિદ્યાર્થીઓને એવું ઈચ્છતા હોય કે જેને જોબ નથી કરવી પણ આગળ હાયર સ્ટડીઝ કરવું છે એની માટે બહુ જ સારો ઓપ્શન અવેલેબલ છે. એ લોકો MSc કેમિસ્ટ્રી સાથે કમ્પ્લીટ કરી શકે છે અને એમાં એ પછી કારકિર્દી ઘડી શકે છે. MSc જનરલી 5 ડિફરન્ટ બ્રાન્ચમાં વહેંચાયેલી છે. નંબર 1 ઓર્ગેનિક કેમિસ્ટ્રી, નંબર 2 ફિઝિકલ કેમિસ્ટ્રી, એ પછી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીમાં એનું ફ્યુચર ડેવલપ કરી શકે છે. MSc કર્યા પછી અને એમાં પણ જો ફર્સ્ટ ક્લાસ હોય તો ઇન્ડસ્ટ્રીની સાથે સાથે ગવર્નમેન્ટ જોબમાં પણ એ જ રીતે ચાન્સ રહેશે કે ટેકનિકલ અને નોન ટેકનિકલ પોસ્ટ માટે અવેલેબલ રહેશે. આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ MSc કે આગળ હજી લોકોને રિસર્ચ ફિલ્ડમાં અથવા ટીચિંગ ફિલ્ડમાં જવું છે કે જે યુનિવર્સિટી ટીચિંગ અથવા રિસર્ચ કહી શકાય અથવા સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર IIT છે, પછી CSIR છે, લેબોરેટરીઝ આ બધી જ લેબોરેટરીની અંદર MSc ફર્સ્ટ ક્લાસ પછી ઘણી બધી જ એવી વેરાયટી આવે છે કે જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અથવા એમ કહી શકાય કે પ્રોજેક્ટની અંદર જોડાઈ જાય અને સાથે સાથે એન્ટ્રન્સ ટેસ્ટ આવશે, યુનિવર્સિટીઝ એન્ટ્રન્સ ટેસ્ટ લેશે, સાથે સાથે તમે તમારા સબ્જેક્ટિવ નોલેજમાં ઘણું મેળવી શકશો જેમ કે GSET એક્ઝામ અને NET આ બંને એક્ઝામ જે છે એ ક્વોલિફાય કરીને તમે PhD જે છે એ કમ્પ્લીટ કરી શકો છો. PhD કરી અને તમે સાયન્ટિસ્ટ એટલે CSIR લેબોરેટરીઝ છે એ દર વર્ષે અલગ અલગ કેટેગરીમાં સાયન્ટિસ્ટની પોસ્ટ બહાર પાડે છે અને એવી જ રીતે IIT છે અથવા ડિફરન્ટ યુનિવર્સિટીઝ એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરમાં એ સેવા આપી શકે છે. આ દરેક ફિલ્ડ જે છે એ ફિલ્ડમાં એવું કહી શકાય કે જે BSc, MSc, PhD આ ડિગ્રી પ્રાપ્ત કરીને કેમિસ્ટ્રીમાં સારામાં સારું ડેવલપમેન્ટ કરી શકે છે અને એની માટે ટૂંકમાં વાત કરીએ તો એજ્યુકેશન લાઈન ઓપન છે, એમની પાસે ઇન્ડસ્ટ્રીઝ ઓપન રહેશે, એમની માટે ગવર્નમેન્ટ જોબ ઓપન રહેશે અને એમની માટે નોન ટેકનિકલ પોસ્ટ અવેલેબલ રહેશે. આ સાથે માની લો કે જોબ નથી કરવું, બિઝનેસ કરવો છે અને કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવી છે તો પણ એમની માટે આ જે BSc, MSc કરી અને કેમિસ્ટ્રી રિલેટેડ નોલેજ મેળવી અને એ સારામાં સારું કેરિયર ડેવલપ કરી શકે છે. હવેની આગળની જે માહિતી છે જે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ વિશેની રહેશે જે પ્રોફેસર બીરવા ભટ્ટ આપશે. નમસ્તે. ધોરણ 12 પછી મેડિકલ અને પેરામેડિકલ બાદ બી ગ્રુપના વિદ્યાર્થીઓની પહેલી વિષય પસંદગી BSc માઇક્રોબાયોલોજી હોય છે. આપણે જ્ઞાનમંજરી સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને ઊંચી કારકિર્દી અને સફળતા માટે એવા જ વિષયોની પસંદગી આપીએ છીએ જેમાં તેમનું ભવિષ્ય સુરક્ષિત હોય. બી ગ્રુપના વિદ્યાર્થીઓને જ્ઞાનમંજરી સાયન્સ કોલેજમાં કેમિસ્ટ્રીની સાથે સાથે માઇક્રોબાયોલોજી મેઇન સબ્જેક્ટ તરીકે ઓફર કરીએ છીએ અને ગૌણ સબ્જેક્ટ તરીકે એટલે કે સબસિડરી સબ્જેક્ટ તરીકે ઝૂઓલોજી અને કેમિસ્ટ્રી સાથે કરવાનું છે. તો વિદ્યાર્થીઓ તથા વાલીઓને એવી મૂંઝવણ હોય છે કે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ શું છે અને તેમાં આગળ શું કરી શકાય. તો
માઇક્રોબાયોલોજી વિશે માહિતી મેળવવી. માઇક્રોબાયોલોજી એ બાયોલોજીની એક એવી શાખા છે જેમાં સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ સૂક્ષ્મ જીવાણુઓ આપણી આજુબાજુ દરેક જગ્યાએ જોવા મળે છે. આ કાં તો આપણને ઉપયોગી હોય છે અથવા તો એ આપણને કોઈ ડિઝીઝ કરતા હોય છે. ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ જેવા કે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા માટે ઉપયોગી લેક્ટોબેસિલસ ઓર્ગેનિઝમ એ સૂક્ષ્મ જીવાણુ છે. તેમજ કોરોના વાયરસ કે જે COVID-19 વાયરસ દ્વારા થાય છે જે એ છે. તેમજ મેલેરિયા માટેના જવાબદાર સૂક્ષ્મ જીવાણુ પ્લાઝ્મોડિયમ ફ્લાઇવેક્સ જે એક ઓર્ગેનિઝમ દ્વારા થાય છે. તો પછી માઇક્રોબાયોલોજીની એપ્લિકેશન કયા કયા ફિલ્ડમાં છે? માઇક્રોબાયોલોજી દરેક જગ્યાએ એપ્લાય થાય છે, દરેક જગ્યાએ ઉપયોગી છે. જેમ કે ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી, ઔદ્યોગિક રીતે માઇક્રોબાયોલોજીની પોતાની એક ઉપયોગિતા છે, જેમાં કોઈ પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી લઈ લો, ફૂડ ઇન્ડસ્ટ્રી લઈ લો કે બીજી કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી લઈ લો, જ્યાં દરેક જગ્યાએ માઇક્રોબાયોલોજી દ્વારા તેમાં જે કોઈ પણ નાના પાયે ઉત્પાદન થતું હોય તો એને મોટા પાયે કઈ રીતે ઉત્પાદન મેળવી શકાય તેનો અભ્યાસ કરવામાં આવે છે. એવી જ રીતે ફૂડ સેફ્ટી તેમજ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ ઇન્ફેક્શન કંટ્રોલ, ડાયગ્નોસ્ટિક માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, વોટર ક્વોલિટી, હેઝાર્ડસ બાયોરેગ્યુલેશન આ દરેક જગ્યાએ માઇક્રોબાયોલોજીની પોતાની ઉપયોગિતા રહેલી છે. તો પછી માઇક્રોબાયોલોજીનો સ્કોપ શું હશે બીએસસી પછી એ જાણીએ. બીએસસી પછી સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એમએસસી કરતા હોય છે. જો તમને એજ્યુકેશન ફિલ્ડ અથવા ટીચિંગ ફિલ્ડમાં જ આગળ વધવું છે તો બીએસસી કરીને બીએડ કરી શકાય છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ બીએડ કરીને પ્રાથમિક અથવા તો સેકન્ડરી સ્કૂલમાં ટીચર તરીકે અપિયર થઈ શકે છે. એ કાં તો ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ સેક્ટરમાં એઝ અ ટીચર અપિયર થઈ શકે છે. જો હાયર સેકન્ડરી એટલે કે 11th અને 12th માં જો ટીચર તરીકે ફરજ બજાવી હોય તો વિદ્યાર્થીઓએ બીએસસી પછી એમએસસી અને બીએડ કરવાનું રહે છે. આ છતાં જો લેબોરેટરીમાં વિદ્યાર્થીઓને વધારે રુચિ હોય તો વિદ્યાર્થીઓએ બીએસસી પછી ડીએમએલટી નો કોર્સ કરવાનો રહે છે. આ ડીએમએલટી 1 વર્ષનો કોર્સ હોય છે. તેનાથી લેબોરેટરી ટેકનિશિયન બની શકાય છે અને લેબ આસિસ્ટન્ટ તરીકે પણ અપિયર થઈ શકાય છે. આ સિવાય માઇક્રોબાયોલોજિસ્ટની ફોરેનમાં માંગ સૌથી વધુ છે. ઇન્ડિયા ઉપરાંત ફ્રાન્સ, યુકે, યુએસ જેવી કન્ટ્રીઝમાં માઇક્રોબાયોલોજિસ્ટની માંગ સૌથી વધારે છે. બીએસસી કર્યા બાદ ફર્ધર સ્ટડી માટે સ્ટુડન્ટ્સ ફોરેન પણ જતા હોય છે. આ સિવાય જો જોબ રિલેટેડ જ તે વિચાર હોય બીએસસી બાદ તો વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર તેમજ ગવર્મેન્ટ સેક્ટરમાં એમ્પ્લોય તરીકે અપિયર થઈ શકે છે. તો માઇક્રોબાયોલોજી બીએસસી કર્યા બાદ માસ્ટર કોર્સીસ જુદા જુદા સ્પેશિયલાઇઝેશન સબ્જેક્ટમાં અવેલેબલ હોય છે, જેમ કે એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી, નેનો માઇક્રોબાયોલોજી, એપ્લાઇડ માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી આ દરેક ફિલ્ડ છે તેના સ્પેશિયલાઇઝેશનના અકોર્ડિંગ માસ્ટર કોર્સીસ અવેલેબલ છે. ત્યારબાદ માસ્ટર કોર્સીસ કરીને જો સ્ટુડન્ટ્સને રિસર્ચમાં ઇન્ટરેસ્ટ હોય તો એ ફર્ધર સ્ટડી માટે નેટ, યુજીસી નેટ, જીસેટ જેવી એક્ઝામ્સ આપીને પીએચડી માટે પણ અપિયર થઈ શકે છે. ત્યારબાદ જો ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ સેક્ટરમાં જોબનો વિચાર હોય તો વિદ્યાર્થીઓએ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અથવા માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે કોઈ પણ કંપનીમાં અપિયર થઈ શકે છે. તો માઇક્રોબાયોલોજી કરીને કયા કયા ક્ષેત્રોમાં આગળ વધી શકાય છે? જેમ કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. ગુજરાતમાં આવેલી ઝાયડસ કેડિલા, એલેમ્બિક જેવી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં વિદ્યાર્થીઓ આગળ માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે અપિયર થઈ શકે છે. તેમજ કોઈ યુનિવર્સિટીઝમાં જો ટીચિંગ ફિલ્ડમાં જ વિદ્યાર્થીએ આગળ વધવું છે તો પ્રોફેસરની લાઈન લઈને તે આગળ યુનિવર્સિટીઝમાં એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર, ટીચિંગ આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ તરીકે જોડાઈ શકે છે. તેમજ જો ડીએમએલટી કરીને લેબોરેટરીઝમાં જોઈન થવાનો વિચાર હોય તો વિદ્યાર્થીઓ બીએસસી બાદ ડીએમએલટી કરીને એઝ અ લેબ ટેકનિશિયન ઓર લેબ આસિસ્ટન્ટ લેબોરેટરીઝમાં વર્ક કરી શકે છે. તેવી જ રીતે પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં એઝ અ લેબ ટેકનિશિયન તેઓ બીએસસી બાદ ડીએમએલટી કરીને અપિયર થઈ શકે છે. તેવી જ રીતે જો રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં જોડાવાનો વિચાર હોય તો વિદ્યાર્થીઓ ફર્ધર બીએસસી કરીને એમએસસી અને ફર્ધર કોઈ ગવર્મેન્ટ એક્ઝામ આપીને રિસર્ચ સેન્ટરમાં જોડાઈ શકે છે. તેમજ એન્વાયરમેન્ટલ એજન્સીસમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેવી એન્વાયરમેન્ટલ એજન્સીસમાં માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે વિદ્યાર્થી અપિયર થઈ શકે છે. તેવી જ રીતે ફૂડ ઇન્ડસ્ટ્રી, બેવરેજ ઇન્ડસ્ટ્રી તેમજ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ માઇક્રોબાયોલોજીસ્ટ
ક્વોલિટી કંટ્રોલ એશ્યોરન્સ આસિસ્ટન્ટ તરીકે વિદ્યાર્થીઓ ફરજ બજાવી શકે છે. આવી જ રીતે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓ એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ તરીકે અપિયર થઈ શકે છે. તો પછી આપણે છે એ કોઈ બ્રાન્ચ લઈએ છીએ ત્યારે છે એના માટે તેનું ફ્યુચર પહેલા જોવું જોઈએ કે આપણે જે બ્રાન્ચ લઈએ છીએ તેનું ફ્યુચર છે એ કેવું છે, તેની માંગ એટલે કે ડિમાન્ડ ફ્યુચરમાં રહેશે કે નહીં એ પહેલા જાણવું જોઈએ. માઇક્રોબાયોલોજી એક એવી બ્રાન્ચ છે જે દરેક જગ્યાએ ઉપયોગીતા છે, તેથી તેની ફ્યુચરમાં માંગ હંમેશા રહેશે. એ એક એવરગ્રીન બ્રાન્ચ છે. રિસર્ચ પોઈન્ટ ઓફ વ્યૂ માઇક્રોબાયોલોજીની સૌથી વધુ માંગ છે, કારણ કે એવું કહેવાય છે કે 1% કરતાં પણ વધારે વિવિધતા ઓર્ગેનિઝમની હજુ ફાઇન્ડ આઉટ થઈ નથી. તેથી રિસર્ચમાં પણ માઇક્રોબાયોલોજીનું આગવું સ્થાન છે. તેથી આ છે એ માઇક્રોબાયોલોજીની માહિતી છે કે જેમાં આઈ હોપ તમને લોકોને માઇક્રોબાયોલોજીની માહિતી પૂરી મળી હશે. હવે જાણીએ ઝૂઓલોજી વિશે. જ્ઞાનમંત્રી સાયન્સ કોલેજમાં માઇક્રોબાયોલોજીની સાથે સાથે સબસિડિયરી સબ્જેક્ટ તરીકે આપણે કેમેસ્ટ્રી અથવા ઝૂઓલોજી આપીએ છીએ. તો ઝૂઓલોજી વિશે જાણીએ. ઝૂઓલોજી એ બાયોલોજીની એક શાખા છે જેમાં પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રાણીઓને તેમના કુદરતી હેબિટાટ તેમજ માનવ નિર્મિત હેબિટાટમાં તેમનું બિહેવિયરનું સ્ટડી ઝૂઓલોજીમાં કરવામાં આવે છે. બીએસસી પછી ઝૂઓલોજીમાં એમએસસી કરવામાં આવે છે. એમએસસી છે એ જુદા જુદા સ્પેશિયલાઇઝેશન સબ્જેક્ટ સાથે કરવામાં આવે છે, જેમ કે એમએસસી ઝૂઓલોજી, એમએસસી એપ્લાઇડ ઝૂઓલોજી, એમએસસી ઇન બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી, લાઈફ સાયન્સીસ અને મરાઇન ઝૂઓલોજી. ત્યારબાદ જો ફર્ધર રિસર્ચમાં ઇન્ટરેસ્ટ હોય તો વિદ્યાર્થીઓ માસ્ટર પછી એમફિલ તેમજ પીએચડી જેવા કોર્સીસમાં જઈ શકે છે. ઝૂઓલોજી કર્યા બાદ જોબ પ્રોસ્પેક્ટ્સ એટલે કે જોબ પ્રોફાઇલ કેવી મળી શકે છે. એનિમલ એન્ડ વાઇલ્ડલાઇફ એજ્યુકેટર તરીકે સ્ટુડન્ટ અપિયર થઈ શકે છે, એનિમલ બ્રીડર તરીકે અપિયર થઈ શકે છે, એનિમલ ટ્રેનર્સ તરીકે અપિયર થઈ શકે છે, ફોરેન્સિક એક્સપર્ટ તરીકે અપિયર થઈ શકે છે, લેબ ટેકનિશિયન એટલે કે લેબોરેટરીમાં અપિયર થઈ શકે છે, ધેન રિસર્ચર્સ તરીકે એમફિલ કર્યા બાદ અપિયર થઈ શકે છે, ધેન વાઇલ્ડલાઇફ બાયોલોજીસ્ટ તરીકે અપિયર થઈ શકાય છે, તેમજ ઝૂ કીપર એન્ડ ક્યુરેટર તરીકે અપિયર થઈ શકે છે. તો આ વાત થઈ માઇક્રોબાયોલોજી તેમજ ઝૂઓલોજીની. આગળ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેથેમેટિક્સ અને ફિઝિક્સની માહિતી પ્રોફેસર નરેન્દ્ર ધોરિયા આપશે. નમસ્તે. બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટેની માહિતી ડોક્ટર મિહિર ઓઝા તેમજ પ્રોફેસર બિરવા ભટ્ટ મેડમે આપ સૌને આપી. એવી જ રીતે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટેની માહિતી હવે આપણે મેળવીશું. સામાન્ય રીતે એ ગ્રુપના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ બાદ પહેલી પ્રાયોરિટી પહેલી પસંદગી બીએસસી ને આપતા હોય છે. એમાં પણ ખાસ કરીને બીએસસી મેથેમેટિક્સ એ વિદ્યાર્થીઓની પહેલી પસંદગી હોય છે. જ્ઞાનમંત્રી સાયન્સ કોલેજમાં આપણે મેઇન વિષય તરીકે મેથેમેટિક્સ અને ગૌણ વિષય તરીકે ફિઝિક્સ સબ્જેક્ટ આપીએ છીએ. તો આજે આપણે મેથેમેટિક્સ અને ફિઝિક્સ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. સૌપ્રથમ વોટ ઇઝ બીએસસી મેથેમેટિક્સ? તો સાયન્સમાં એવું કહેવાય છે મિત્રો કે મેથેમેટિક્સ એ સાયન્સની રાણી છે, જ્યારે ફિઝિક્સ એ સાયન્સનો રાજા છે. બીએસસી મેથેમેટિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ ક્વોન્ટિટી, સ્ટ્રક્ચર, સ્પેસ એન્ડ ચેન્જ. એટલે કે મેથેમેટિક્સ એ ક્વોન્ટિટી, સ્ટ્રક્ચર, સ્પેસ અને ચેન્જ નું બનેલું એક આખું સ્ટડી જેને કહેવાય છે અભ્યાસક્રમ છે. A Bachelor of Science degree in mathematics is a culmination of in-depth knowledge of geometry, trigonometry, calculus and other theories. એટલે કે મેથેમેટિક્સ એ જીઓમેટ્રી, ટ્રિગોનોમેટ્રી, કેલ્ક્યુલસ એટલે કે ગણિતશાસ્ત્ર અને થિયરીઝ આ બધાનો એક સમન્વય છે. It is also explores related topics like computer science and statistics. એટલે કે એ કોમ્પ્યુટર સાયન્સ અને સ્ટેટિસ્ટિક્સ ને લગતા અમુક જ્ઞાન જે છે એ પણ આપણને પ્રોવાઈડ કરે છે. આગળ જોઈએ સ્કિલ રિક્વાયર્ડ ફોર બીએસસી મેથેમેટિક્સ. બીએસસી મેથેમેટિક્સ માટે શું આવડત આપણામાં હોવી જોઈએ? તો સૌપ્રથમ જે પણ સ્ટુડન્ટ જે પણ વિદ્યાર્થી બીએસસી મેથેમેટિક્સ કરવા માંગે છે એ મેથ્સ ની અંદર થોડો ઘણો ઇન્ટેલિજન્સ એટલે કે એને મેથ્સ વિશે માહિતી હોવી જોઈએ. જ્યારે લોજિક રીઝનિંગ સ્કિલ એની પાસે થોડી ઘણી રીઝનિંગ માટેની આવડત પણ હોવી જોઈએ. એ વિદ્યાર્થી લવ ફોર નંબર્સ એન્ડ મેથ્સ માટે થોડો ઘણો લવ એટલે કે મેથ્સ સોલ્વ કરવાની ધગશ રાખતો હોવો જોઈએ અને પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે ઉદાહરણો, સમ, એક્ઝામ્પલ એ સોલ્વ કરવા માટે આવડત કેળવતો હોવો જોઈએ. બી ગુડ ઇન કેલ્ક્યુલેશન. કેમ કે મેથેમેટિક્સ એ કેલ્ક્યુલેશન બેઝ સબ્જેક્ટ છે, તો વિદ્યાર્થીએ એની માટે કેલ્ક્યુલેશન પ્રિપેરેશન કરવી બહુ જ જરૂરી છે. મેથેમેટિક્સના કેરિયર વિશે થોડી માહિતી મેળવશું કે મેથેમેટિક્સ કર્યા પછી તમે આગળ કેરિયર કેવી રીતે બનાવી શકો છો. તો સૌપ્રથમ મેથેમેટિક્સ કરેલ વિદ્યાર્થી
કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ શૈક્ષણિક સંસ્થા જેવી કે સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસીસ, ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં એઝ અ મેથ્સ ટીચર ઓર લેક્ચરર તરીકે જોબ મેળવી શકે છે. સાથે સાથે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર એકાઉન્ટન્ટ વિભાગમાં પણ એ પોતાની ફરજ અદા કરી શકે છે. બેન્કિંગ ક્ષેત્ર, કમ્પ્યુટિંગ ક્ષેત્ર આ વગેરે જગ્યાઓ પર પણ મેથેમેટિક્સ કરેલ વિદ્યાર્થીઓને સારી એવી તક મળી શકે. ઇન્સ્યોરન્સ કંપની જેવી કે LIC અને અધર ઇન્સ્યોરન્સ કંપની એ બધાની અંદર મેથેમેટિક્સ કરેલ વિદ્યાર્થીઓને સારી એવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે. ઓપરેશનલ રિસર્ચ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી અને અધર કેરિયર્સ જેવી કે HR, હ્યુમન રિસોર્સિસ, એડમિનિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આ બધી જ જગ્યાએ BSc મેથેમેટિક્સ પ્લસ MSc મેથેમેટિક્સ વાળા વિદ્યાર્થીઓને જોબની ઉત્તમ તકો રહેલી છે. ટોપ રિક્રુટિંગ એરિયાઝ ફોર BSc મેથેમેટિક્સ. BSc મેથેમેટિક્સ માટે રિક્રુટિંગ એરિયાઝ જે છે, કઈ કઈ જગ્યાએ એ લોકો રિક્રુટ થઈ શકે છે એની થોડી ઘણી માહિતી મેળવી લઈએ. જેવી રીતે મેં આપને જણાવ્યું આગળ કે સ્કૂલ, કોલેજ, કોચિંગ સેન્ટર, બેંક, કન્સલ્ટન્સીઝ, IT ફર્મ્સ અને ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ખાસ કરીને ગવર્નમેન્ટ જોબની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે મેથેમેટિક્સ એ ખૂબ જ જરૂરી વસ્તુ છે, કેમ કે મેથ્સ અને રીઝનિંગ એ ગવર્નમેન્ટ જોબની અંદર 50 થી 70% જેટલું વેઇટેજ ધરાવે છે. તમે GPSC, UPSC કે કોઈ પણ ઉચ્ચ સ્તરની એક્ઝામ પ્રિપેર કરવા માંગતા હોય તો એની અંદર મેથેમેટિક્સ અને રીઝનિંગ આ બે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બેનિફિટ્સ ઓફ BSc મેથેમેટિક્સ. BSc મેથેમેટિક્સ કરવા પાછળ શું શું ફાયદાઓ રહેલા છે? ડાયવર્સિફિકેશન ઓફ સ્કિલ્સ. તમારી સ્કિલ, તમારી આવડત જે છે એ બધી જ દિશામાં પ્રોગ્રેસ થઈ શકે છે. ફાસ્ટર જોબ ગ્રોથ. તમને સારો એવો જોબ ગ્રોથ પણ મળી શકે છે. ડેવલપમેન્ટ ઓફ પ્રોફેશનલ નેટવર્ક. તમારું પ્રોફેશનલ નેટવર્ક છે એનું ડેવલપમેન્ટ થઈ શકે છે. બેઝ ફોર હાયર સ્ટડીઝ. ધારો કે તમે MSc મેથેમેટિક્સ કે પછી PhD મેથેમેટિક્સ કરવા માંગતા હોય તો એના માટેનો બેઝ જે છે એ BSc મેથેમેટિક્સ દ્વારા ક્લિયર થઈ શકે છે. એન્હાન્સ નોલેજ. તમારા નોલેજની અંદર પણ વધારો થઈ શકે છે. તો આ હતી માહિતી BSc મેથેમેટિક્સ. આશા રાખું છું કે તમને આની અંદર બધો જ જે ખ્યાલ છે આવી ગયો હશે. હવે આપણે ફિઝિક્સ વિશે થોડી માહિતી મેળવીએ. ફિઝિક્સ શબ્દ એક ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો મીનિંગ થાય છે નેચર. ફિઝિક્સ એ એક એવું સાયન્સ છે કે જેમાં કોઈ પણ વસ્તુ કેમ અને કેવી રીતે કાર્ય કરે છે તેની સંપૂર્ણ માહિતી આપે છે. જોવા જઈએ વોટ ઇઝ ફિઝિક્સ, તો ફિઝિક્સ એ ઘણા બધા વિષયનો સમન્વય છે, જેવા કે મિકેનિક્સ, ડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ, ફિઝિક્સ રિલેટિવિટી, ન્યુક્લિયર ફિઝિક્સ વગેરે વગેરે. આ બધા જ ફિલ્ડ વિશે તમે માહિતી BSc ફિઝિક્સ તરીકે અભ્યાસ કરીને મેળવી શકો છો. સ્કોપ ફોર હાયર સ્ટડીઝ આફ્ટર BSc ફિઝિક્સ. BSc ફિઝિક્સ કર્યા બાદ હાયર સ્ટડીઝ માટે કેવા સ્કોપ રહેલા છે એની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપ BSc ફિઝિક્સ કર્યા બાદ MSc ફિઝિક્સ, એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સમાં ફિઝિક્સ કરી શકો છો. સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ફિઝિક્સ આવા ઘણા બધા માસ્ટર ડિગ્રી લેવલના કોર્સિસ આપણે કરી શકીએ છીએ. જોબ પ્રોસ્પેક્ટ ફિઝિક્સમાં કેવા રહેલા છે? તો ISRO, NASA, IPR જેવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સિનિયર સાયન્ટિસ્ટ, આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ, રિસર્ચર તરીકે જોબ મેળવી શકો છો. તે સિવાય ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો શૈક્ષણિક સંસ્થામાં આપ એક ટેકનિશિયન તરીકે, ટીચર તરીકે અથવા તો સિનિયર ફિઝિસિસ્ટ તરીકે જોબ મેળવી શકો. એના મેઇન એમ્પ્લોયમેન્ટ એરિયાઝ જે છે એ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લેબોરેટરીઝ, પાવર જનરેટિંગ કંપનીઝ આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર આપ ફિઝિક્સ કરીને જોબ મેળવી શકો. તો આ બધી જે માહિતી છે એ ફિઝિક્સ વિશે રિલેટેડ માહિતી હતી, જેમાં આપ સૌને ઊંડાણપૂર્વકનો ખ્યાલ આવી ગયો હશે. BSc કરવાના નિર્ણય લીધા પછી પ્રશ્ન થાય કે BSc કઈ કોલેજમાંથી કરવું અને કોલેજ નક્કી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, એના વિશે જણાવશે ડોક્ટર મિહિર લોઝા. BSc કોલેજ સિલેક્ટ કરવા માટે જે પેરામીટર્સ કન્સિડર કરવા જોઈએ એવા પેરામીટર્સ ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેમ્પસ એન્વાયરમેન્ટ, એટલે કે જે કેમ્પસમાં વિદ્યાર્થી ભણવાના છે એ વિશે વિદ્યાર્થી તથા વાલીઓને ખ્યાલ હોવો જોઈએ કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે, સાથે સાથે ટીચિંગ માટે કેવું નિર્ણય છે. ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ મીન્સ ક્વોલિફિકેશન્સ જે છે ફેકલ્ટીઝને એ PhD છે અથવા કોઈ સારો એવો એક્સપિરિયન્સ છે કે જેનાથી વિદ્યાર્થીને સબ્જેક્ટ રિલેટેડ વધારેમાં વધારે જ્ઞાન મળી શકે. BScની વાત કરીએ તો થિયરિટિકલ નોલેજની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ અથવા તો લેબોરેટરી રિલેટેડ નોલેજ હોવું ખૂબ જ અગત્યનું છે. જો લેબોરેટરી રિલેટેડ નોલેજ નહીં હોય અથવા એમાં એ ઇન્હેન્સ નહીં કરી શકે તો ફ્યુચરમાં તકલીફ રહેશે. અને એટલા માટે તે જ્ઞાનમંદિર સાયન્સ કોલેજની અંદર લેબોરેટરી જે છે એ વેલ ઇક્વિપ્ડ છે, સાથે સાથે સેફ્ટી પેરામીટર્સને પણ ધ્યાન આપવામાં
કરવામાં આવે છે. આ સાથે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર જે છે એ પણ ઘણું જ મહત્વ ધરાવે છે. સાથે જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ વિદ્યાર્થીઓને સબ્જેક્ટિવ નોલેજ વધારે મળે એ માટે એક્સપર્ટ ટોક સાથે સાથે કોન્ફરન્સીસ જેમ કે ઇન્ટરનેશનલ અથવા નેશનલ આ લેવલે સેમિનાર વર્કશોપનું આયોજન પણ દર સેમેસ્ટરમાં કરતી હોય છે. સાથે સાથે દર સેમેસ્ટરમાં અલગ અલગ ઇવેન્ટ યોજવામાં આવે છે, જેમાં કલ્ચરલ ઇવેન્ટમાં વાત કરીએ તો કલામંજરી છે, રાસમંજરી છે અને સ્પોર્ટ્સ માટે સ્પેશિયલ ખેલ મંજરીનું પણ આયોજન કરવામાં આવે છે. આ બધાથી અલગ કે જ્યારે એકેડેમિક પરફોર્મન્સની વાત આવે ત્યારે પણ જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ હંમેશા આગળ રહે છે અને એ માટે રિઝલ્ટ ઓરિએન્ટેડ એટલે કે મેનેજમેન્ટ એ પણ વિચારે છે કે વિદ્યાર્થીઓ સારામાં સારું રિઝલ્ટ લાવે અને જ્યારે બીએસસી કમ્પ્લીટ કરે ત્યારે એને સારામાં સારો સ્કોપ મળી શકે અને એ માટે વારે વારે રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય એ માટેના પ્રયત્નો કરતી હોય છે. આ સાથે નવું એક પેરામીટર જોડવામાં આવે તો પ્લેસમેન્ટ રિગાર્ડિંગ કામ એ ભાવનગરમાં એકમાત્ર એવી જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ આપે છે. ફર્ધર સ્ટડીની વાત કરીએ તો ફેકલ્ટીઝ જે છે અને વાઇસ પ્રિન્સિપલ સર જે છે એ પણ આગળ સ્ટડી કરવું હોય તો કયા કયા કોર્સિસ જે છે કે જે બીએસસી પછી વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી નીવડશે એ માટે સતત ગાઈડન્સ આપતા હોય છે. મેન્ટરિંગ પ્રોગ્રામ છે જે પણ વિદ્યાર્થીઓને જે કાંઈ ડિફિકલ્ટીઝ હોય ડ્યુરિંગ સેમેસ્ટર એ સોલ્વ કઈ રીતે થઈ શકે એ માટે પણ મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે મેનેજમેન્ટની વાત કરીએ તો મેનેજમેન્ટ બોડી પણ બહુ જ સરસ કામ કરી રહી છે અને વિદ્યાર્થી મિત્રો તથા સ્ટાફને સારામાં સારું ગાઈડન્સ પૂરું પાડે છે. જ્ઞાનમંજરી સાયન્સ કોલેજની અંદર કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી અને ઝૂઓલોજી આ દરેક સબ્જેક્ટની સેપરેટ લેબ છે અને વેલ ઇક્વિપ છે. સૌપ્રથમ આપણે લેબોરેટરીની વાત કરીએ તો કેમેસ્ટ્રીની અંદર સ્ટુડન્ટને ઓર્ગેનિક સ્પોટિંગ, વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન, ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ, ગ્રેવિમેટ્રિક એનાલિસિસ અને ફિઝિકલ એનાલિસિસ કરવામાં આવે છે. સાથે માઇક્રોબાયોલોજી લેબની વાત કરીએ તો માઇક્રોબાયોલોજી લેબ પણ બહુ જ સરસ રીતે વેલ ઇક્વિપ છે. સારા ઇન્સ્ટ્રુમેન્ટ અથવા એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ જેને કહી શકાય એવા લેમિનાર એરફ્લો, ઇન્ક્યુબેટર, સારી ક્વોલિટીના માઇક્રોસ્કોપ અને સેન્ટ્રીફ્યુઝ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ માઇક્રોબાયોલોજીની લેબની અંદર છે. આ ફોટોની અંદર તમે જોઈ શકશો કે વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે માઇક્રોના પ્રેક્ટિકલ કરતા જોવા મળે છે. ફિઝિક્સ લેબોરેટરીની આપણે વાત કરીએ તો ફિઝિક્સ લેબોરેટરી પણ એવી જ સુંદર અને વેલ ડેવલપ લેબ છે. આ લેબમાં તમે જોઈ શકો છો કે ફંક્શનલ જનરેટર સાથે સાથે ઓપ્ટિકલ પેચ, ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઝૂઓલોજીની આપણે વાત કરીએ એ ઝૂઓલોજી લેબોરેટરી જે છે એમાં પણ જીનેટિક્સના પ્રેક્ટિકલ્સ, માઇક્રોસ્કોપ રિલેટેડ પ્રેક્ટિકલ્સ, ટાઇટ્રેશન બેઝ પ્રેક્ટિકલ્સ કરી અને વિદ્યાર્થીઓ એમની કારકિર્દી ડેવલપ કરી શકે છે. ઘણા વિદ્યાર્થી બિઝનેસ માઇન્ડ વાળા હોય જે પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની ઈચ્છા રાખતા હોય, એણે કયા પ્રકારની એક્ટિવિટીઝ કરવી જોઈએ? જે વિદ્યાર્થી મિત્રો બિઝનેસમાં રુચિ ધરાવે છે તેમની માટે જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ જેવા પ્રોફેશનલ એસોસિએટ સાથે સંલગ્ન છે તથા આ પ્રોફેશનલ એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે સાહસિક બનાવવા તથા અલગ અલગ એક્સપર્ટ દ્વારા અલગ અલગ વિષય પર 15 દિવસની તાલીમ આપવામાં આવે છે તથા બિઝનેસ શરૂ કરવા માટે સરકારની વિવિધ યોજનાઓનું પણ પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવે છે. ભણતરની સાથે સાથે કરંટ ઇન્ડસ્ટ્રી સિનારીઓ શું છે તેનાથી પરિચિત થવા માટે ઇન્ડસ્ટ્રી વિઝિટ અને એક્સપર્ટ ટોક્સનું શું મહત્વ છે? જ્ઞાનમંજરી સાયન્સ કોલેજની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કે જે એક મહત્વનું પરિબળ છે કે જેના દ્વારા ઇન્ડસ્ટ્રીની અંદર શું શું ટેકનિક્સ, કઈ પ્રોસેસ અને સાથે સાથે કયા ઇક્વિપમેન્ટ્સ એનો યુઝ થઈ અને જે કોઈ મટીરિયલ્સ અથવા જે કોઈ એપ્લિકેશન્સ મળતી હોય તે વિશે બહુ સરસ રીતે વિદ્યાર્થીઓને સમજણ પૂરી પાડવામાં આવે છે. ગયા સેમેસ્ટરની અંદર જ્ઞાનમંજરી સાયન્સ કોલેજના સ્ટુડન્ટ વંદના ટેક્સટાઇલ જેતપુર જે ટેક્સટાઇલ બેઝ ઇન્ડસ્ટ્રી છે અને જેમાં ડિફરન્ટ ટાઈપ ઓફ કેમિસ્ટ્રી રિલેટેડ અને માઇક્રોબાયોલોજી રિલેટેડ ટેકનિકનો યુઝ કરીને
કઈ રીતે સાડી ઉદ્યોગ જે છે એ ડેવલપ થયેલો છે જેતપુરની અંદર, એની વિશેની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. એક્સપર્ટ ટોક એ જ્ઞાનમંજરી સાયન્સ કોલેજની અંદર લાસ્ટ સેમેસ્ટરની અંદર 3 વર્ષના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ 2 એક્સપર્ટ દ્વારા એક્સપર્ટ ટોક યોજવામાં આવે. પહેલો એક્સપર્ટ ટોક જે છે એ ડોક્ટર વિશાલ જે માયાણી, એસોસિએટ પ્રોફેસર ફ્રોમ મારવાડી યુનિવર્સિટી રાજકોટમાંથી આવેલા, અને એમણે સ્ટીરિયોકેમિસ્ટ્રી અને ડ્રગ્સ ઉપર બહુ સારું એવું વક્તવ્ય રજૂ કર્યું. એ પછી બીજો એક્સપર્ટ ટોક જે હતો કે જે નેનો ટેકનોલોજી ઉપર ડોક્ટર અતિન્દ્ર શુક્લા કે જે ઇન્ચાર્જ ડિરેક્ટર અને એસોસિએટ પ્રોફેસર છે TDIT નડિયાદની અંદર, એમણે પણ વિદ્યાર્થીઓને બહુ જ સરસ રીતે નેનો ટેકનોલોજી કે જે કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અને ફિઝિક્સ જેવા સબ્જેક્ટમાં એક એવું ચેઇન રૂપ કામ કરે છે કે જેનાથી વિદ્યાર્થીઓને સમજવા માટે તેમજ એપ્લિકેશન કઈ રીતે ડેવલપ થાય છે એ વિશેની વિસ્તૃત જાણકારી મેળવી હતી. BSc ના વિદ્યાર્થીએ રિસર્ચ અને પ્રેક્ટિકલ નોલેજ બેઝડ કઈ પ્રકારની ઇવેન્ટ્સ અને કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ? વિદ્યાર્થીઓને રિસર્ચમાં ઇન્ટરેસ્ટ વધે તેમજ સબ્જેક્ટને વધારે ઇઝીલી સમજી શકાય તે માટે કોન્ફરન્સનું એક આગવું મહત્વ રહેલું છે. જ્ઞાનમંજરી સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સે નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં ભાગ લઈને આવી રીતે પોતાની સ્કિલ્સની છે એ ડેવલપ કરેલી છે. જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ આવું પ્લેટફોર્મ આપીને સ્ટુડન્ટ્સમાં આવી બધી સ્કિલ્સ છે એ ડેવલપ કરે છે જે આગળ જોબ તેમજ ફર્ધર સ્ટડી માટે ઉપયોગી છે. આવી જ કોઈ કોન્ફરન્સ જેવી કે સાયન્સ એક્સેલન્સ, પ્રિલ્યુડ ટુ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ કોન્ફરન્સ, 33rd ગુજરાત સાયન્સ કોંગ્રેસ તેમજ યંગ સાયન્સ કોન્ક્લેવ રાજકોટ તેમજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન પેનોરામા ઓફ લાઈફ સાયન્સીસ જેવી કોન્ફરન્સીસમાં ભાગ લીધો છે અને તેમાં તેઓએ રેન્ક મેળવીને કોલેજનું નામ છે એ રોશન કરેલું છે. આવી જ રીતે દર વર્ષે મીનાક્ષી લલિત સાયન્સ એવોર્ડની એક્ઝામ લેવામાં આવે છે. આ એક્ઝામ ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા દર વર્ષે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ માટે લેવામાં આવે છે. આ એક્ઝામમાં જુદા જુદા 13 વિષયો માટે લેવામાં આવે છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ સાયન્સ અને ટેકનોલોજીની સમાજમાં ઉપયોગિતા, ગામડાના જનજીવન સુધી ટેકનોલોજીને કઈ રીતે પહોંચાડવું તથા રિસર્ચનો રહેલો છે. મીનાક્ષી લલિત 2020માં જ્ઞાનમંજરી સાયન્સ કોલેજના માઇક્રોબાયોલોજી સેમેસ્ટર 5 ના 6 સ્ટુડન્ટ્સ અને સેમેસ્ટર 3 ના 2 સ્ટુડન્ટ્સે એક્ઝામ પાસ કરેલ છે અને કોલેજનું નામ છે એ રોશન કર્યું છે. એકેડેમિક પરફોર્મન્સ એટલે કે ટકાવારી અથવા તો રિઝલ્ટ પર્સન્ટેજનું શું મહત્વ છે? એકેડેમિક પરફોર્મન્સની વાત કરીએ તો BSc ની અંદર રિઝલ્ટનું મહત્વ છે. જો તમે સારા પર્સન્ટેજ સાથે BSc પાસ આઉટ કરો તો સારી ઇન્ડસ્ટ્રીઝ અથવા ગવર્મેન્ટ જોબમાં એપ્લિકેશનમાં બહુ જ મદદરૂપ થાય છે. અને એની માટે જ્ઞાનમંજરી સાયન્સ કોલેજમાં એકેડેમિક શેડ્યુલ્સ હોય છે અને જેમાં મિડ સેમેસ્ટર એક્ઝામ, રિમિડિયલ એક્ઝામ, અસાઇનમેન્ટ્સ, પ્રેક્ટિકલ વર્ક્સ, જર્નલ સબમિશન્સ, આ બધા જ પેરામીટરને ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટ માટે એક સારામાં સારું પ્લેટફોર્મ જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ આપે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી સેમેસ્ટર 3ની ફાઇનલ એક્ઝામમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી જાની માર્ગી 4થા ક્રમે અને ઉર્જા અંધારિયા 7મા ક્રમે આવી અને જ્ઞાનમંજરી સાયન્સ કોલેજનું નામ રોશન કરેલ છે. આવી જ રીતે ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સેમેસ્ટર 5ની અંદર ટોપ 10ની અંદર જ્ઞાનમંજરી સાયન્સ કોલેજના 4 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને જેમાં ટોપ 10ની અંદર માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી બિનલ સોલંકી 4થા ક્રમે, સવાણી આશકા 8મા ક્રમે અને અંજલિબા ગોહિલ 10મા ક્રમે ઉત્તીર્ણ થઈ અને જ્ઞાનમંજરી સાયન્સ કોલેજનું નામ રોશન કર્યું. તેવી જ રીતે ચિરાગ પનોત કે જે કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં 4થા ક્રમે આવી અને જ્ઞાનમંજરી સાયન્સ કોલેજનું ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીને કયા પ્રકારના ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે ઓર એનો કેરિયર ગોલ શું છે એના પ્રમાણે એને કઈ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. ભણતરને લગતા અથવા ભણતર સિવાયના આવા ઘણા પ્રશ્નોથી વિદ્યાર્થી મૂંઝાતા હોય છે. આનો ઉકેલ લાવવા માટે જ્ઞાનમંજરી સાયન્સ કોલેજમાં મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે. મેન્ટરશિપની અંદર દરેક વિદ્યાર્થીને એક ફેકલ્ટી મેન્ટર અલોટ કરવામાં આવે છે જે વિદ્યાર્થીની આવી મૂંઝવણ માટે કાઉન્સેલિંગ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીનું સર્વાંગી
વિકાસ થાય અને એક પર્સનાલિટી ડેવલપ થઈને બહાર નીકળી આવે એની માટે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટે વિવિધ પ્રકારના સ્ટુડન્ટ ક્લબ્સ ચાલે છે, જેમ કે સ્પોર્ટ્સને લગતા ક્લબ્સ હોય, ક્રિકેટ ક્લબ, ચેસ ક્લબ, કેરમ ક્લબ છે, કલ્ચરલ અને પરફોર્મિંગ આર્ટ્સને રિલેટેડ ક્લબ, ફોટોગ્રાફી ક્લબ, ઓફિશિયલ સ્ટુડન્ટ ચેપ્ટર્સ હોય જેમ કે સેન્ટર ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ છે, ગુજરાત સાયન્સ કોંગ્રેસ છે, ISTE છે અને ફિટનેસ ક્લબ છે. આવા ક્લબની અંતર્ગત કોસ્ટલ ક્લીનિંગ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે વિદ્યાર્થીને જે પ્રમાણેની પ્રવૃત્તિઓમાં રસ હોય એમાં એ ભાગ લઈ શકે છે. કલામંજરી એ જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસનો કલ્ચરલ ફેસ્ટિવલ છે, જેમાં વિદ્યાર્થીને પોતાના પરફોર્મિંગ આર્ટ્સ અને ટેલેન્ટ દેખાડવા માટેનું એક પ્લેટફોર્મ મળે છે, જેમ કે ડાન્સ છે, સિંગિંગ છે, મ્યુઝિક છે, માઇમ છે, એટસેટ્રા. રમતગમત એ પણ વિદ્યાર્થીના વિકાસ માટે ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. દરેક પ્રકારની ગેમ્સ કંઈક ને કંઈક શીખવે છે. એક ટીમમાં કઈ રીતે કામ કરવું, ટીમને કઈ રીતે લીડ કરવી, એ પ્રકારની સ્કિલ ડેવલપ કરવામાં ઉપયોગી થાય છે. તે માટે જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસમાં સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ખેલમંજરી યોજવામાં આવે છે, જેના અંતર્ગત ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, ગર્લ્સ ક્રિકેટ, ગર્લ્સ વોલીબોલ, ચેસ, કેરમ જેવી અલગ અલગ ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીને બીએસસી કર્યા પછી આગળ MSc કરવું કે પોતાનો ઉદ્યોગ ખોલવો એવું ન કરવું હોય અને બીએસસી પછી જોબ ચાલુ કરવી હોય, સર્વિસ કરવી હોય, તે માટે આપણે પ્લેસમેન્ટ સેલ કાર્યરત છે, જે કન્ટિન્યુઅસલી એફર્ટ્સ કરતું હોય છે બીએસસી ના સ્ટુડન્ટ્સ પ્લેસ થઈ શકે એવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ગોતવા માટે. જ્ઞાનમંજરી સાયન્સ કોલેજની ફર્સ્ટ બેચના સ્ટુડન્ટ્સ ટૂર ઇનાયત અને મૃગા ભટ્ટ ચેરી એન્વાયરમેન્ટ લેબોરેટરી, જે કે ભાવનગરની એકમાત્ર GPCB અપ્રુવ શેડ્યુલ 2 ઓડિટર છે, તેમાં એનાલિટિકલ કેમિસ્ટ્રી પોસ્ટ પર પ્લેસ થયેલા છે, તેમના 6થા સેમેસ્ટરની એક્ઝામ આપતા પહેલા. આ પ્રમાણે બધી જ વિવિધ પ્રકારની એકેડમિક, કો કરિક્યુલર અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે, રિસર્ચ અને પ્રેક્ટિકલ નોલેજ બેઝડ કોમ્પિટિશન્સમાં અચીવમેન્ટ્સ હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક હોય, એકેડમિક્સમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન હોય, તો કોઈ પણ વિદ્યાર્થી બીએસસી કર્યા પછી ખૂબ જ સારી કારકિર્દી બનાવી શકે છે. આપ સૌએ આ વિડીયો જોયો અને અમને લોકોને સાંભળ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.